આજ તો આપણે રસ્તામાં ચા દૂધનો સ્ટોલ જોઈ લીધો. જય માતાજી. સવારમાં કડવું કડિયા પીવું પડ્યું ને પછી ઉપડી ગયા કામ ધંધે. જ્યારથી આપણે ચા દૂધનું પ્રમોશન કરીએ છીએ ને એ પછી ચા દૂધ એટલું બધું ફેમસ થઈ ગયું ને કે એનો સ્ટોલ નાખવો પડ્યો. ને પછી રસ્તામાં ઘોડે સવારી જોઈ લીધી. ને આ ભાઈ પણ કેવા સ્ટાઇલમાં બેઠા છે. રિટર્નમાં તો એટલું લેટ થઈ ગયું ને કે બસમાં લાઈટ ચાલુ કરવી પડી ને એમાંય લોટ્સ ઓફ ટ્રાફિક ને એની સાથે વરસાદ. પછી રિક્ષામાં બેઠ કે આવી ગયા ઘરે ને ચા દૂધની સાથે નાસ્તો કરી લીધો. ભગવાનને જે કરીને પછી પાછા વાળું કરવા બેસી ગયા. ને વાળુમાં તો ગાંઠિયાનું શાક ને રોટલી હતું. પછી ચોળીને ખાઈ લીધું. બીજા દિવસે સવારમાં જાગ્યા ને ત્યાં તો ફોને આપણને દવો આપી દીધો. એ રિપેર કરાવવા જવું પડ્યું. ફોન બંધ હતો ને તો પછી એનો વિડીયો તો મારે કેમ લેવો. ને પછી ઘરે આવીને વિડીયો ઉતારી લીધો. પછી બાફેલા મગ ખાવા બેસી ગયા ને પછી બપોરા કરી લીધા. પપ્પાને દુકાને બટન લઈ જવાના હતા ને તો પછી બટન ગોતી લીધા ને ઉપડી ગયા રખડવા. ને લોકેશન ની તો કઈ ખબર નથી. ઘર પે આકે થોડા હેલ્ધી ખોરાક ખાઈ લીધો. એપલ નો ફોન તો નથી લેવાતો પણ એપલ લેવાય છે તો પછી એપલ ખાઈ લીધું ને ચડી ગયા છત પે. થોડા ઘણા આટા ફેરા મારીને પવન ખાઈ લીધો. એન્ડ ધીસ ઇઝ માય નાના એવા ધાબા. ચાલો તો તમે ફોલો અને શક્કરપારા કરતા જજો પાછા.